પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ સજ્જ બન્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે। 31 ડિસેમ્બરના રોજ નાગરિકો ઉજવણી કરી શકે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। 11 ચેકપોસ્ટ પર અત્યારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના 55 સ્થળોએ રાત્રિથી સવારે 5 વાગ્યા સુધી ચેકિંગ બ્રેથ એનાલાઇઝર સાથે ટીમો ચેકિંગ કરશે। લોકો સ્ટન્ટ કરતા વિડીયો બનાવી અન્યોને મુશ્કેલી ના કરે, સ્ટન્ટ બાજુ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી કોઈ જ હોટલોએ પરમિશન માંગી નથી। 6 ડીસીપી 16 એસીપી મળી 2000 પોલીસ કર્મીઓને તૈનાત રહેશે। અલગ અલગ સ્થળોએ બેરિકેડ અને વિડીયોગ્રાફી કરાશે। અવાવરૂ સ્થળોએ પણ ટીમો નજર રાખશે। 10 વાગ્યા બાદ ડીજે વગાડી શકાશે નહીં ને રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી ઉજવણી કરી શકાશે। શહેરમાં 21 પોઈન્ટ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે। 21 સ્થળોએ વધુ ફોર્સ તૈનાત કરાશે। શહેર અને ગ્રામ્ય પોલીસ સંકલન રાખશે। સી ટીમની મહિલા કર્મીઓ પણ તૈનાત રહેશે। અને દર વખતેના જેમ અલગ અલગ તમામ પ્રકારના જો તકેદારી રાખવા માટે જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે। આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ 6 ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા, એના મેઇન પર્પસ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જો બહુ ડેન્જરસ રહે છે, જો રાહદારીઓ માટે, પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે, એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય, લેન્ટર્ન હોય, આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જો પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે। ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો 2 વખત જો 7 દિવસને ડ્રાઈવ કરવામાં આવી, તો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય, અત્યારે જો કે દુકાનોના પહેલાં આ પ્રકારના સરપ્રાઇઝ જો ચેકિંગના ટાઈમ હોય એના માટે કરતા રહીએ, લેકિન જબ તક લોકો ઘરે નહીં જતા રહે તબ તક અમે રહીશ। અને સાથોસાથ અમુક પોઈન્ટ આપણા ખાસ કરીને સેવાસી બાજુ એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાસી ચેકપોસ્ટ આવે છે, જો બડોદરા સિટીના હાથ ચાલુ થાય એના પહેલે ઘણા બધા રોડ છે જો બડોદરા ગ્રામમાં લાગે છે, અને જેથી અંદર કોઈ જઈને અલગ અલગ વિસ્તારોમાંથી, ગલીઓમાંથી શહેરમાં આવી શકે, તો બડોદરા રૂરલ પોલીસ સાથે બી સંકલન થઈ ગયા છે। આ લોકોની ટીમ બડોદરા સિટી પોલીસ સાથે જ એક કમ્બાઇન્ડ ટીમ એવા જગ્યાઓ રાખે છે, જેમાં જો ડીજે અને માઇકના જે રીતે એના નિયમ છે, 10 વાગ્યા પછીની ક્લોઝડ આમાં કોઈ હોય છે, અંદર કોઈ બેન્કેટ હોલ અંદર હોય એના અલગ નિયમ હોય છે, એના પ્રમાણે જે રીતે માંગશે જોઈએ। પરંતુ જેટલા શરતો છે, અમારા ઘરે અલગ અલગ પ્રકારના શરતો છે, કોઈ એવા પ્રકારના વસ્તુને વેચાણ ત્યાં અંદર નહીં થવા જોઈએ, ઉપયોગ નહીં થવા જોઈએ, આ પ્રકારના તમામ ચીજોના જો ગાઈડલાઇન્સ છે, જો સરકારશ્રીની બી ગાઈડલાઇન છે, એના શરતે આ બધાને પરમિશન માટે અમને ઉજવણી થવાની છે। અને દર વખતેના જેમ અલગ અલગ તમામ પ્રકારના જો તકેદારી રાખવા માટે જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે। આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ